કેશોદના અંડરબ્રિજમાં પાણી કાઢવા માટેની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન યુવકનું શોટ લાગવાથી મૃત્યુ થયું। કેશોદમાં આજે એક દુઃખદ ઘટના બની છે, જેમાં કેશોદનો જે અંડરબ્રિજ નવો ખુલ્લો મૂકવામાં આવ્યો તેમાં પાણી ભરાઈ જતાં તેને કાઢવાની કામગીરી ચાલુ હતી। તેમાં મંગલપુર ગામના દિવ્યેશ રાઠોડ નામના યુવકનું મૃત્યુ થયું છે। પ્રાપ્ત માહિતી મુજબ કેશોદના અંડરબ્રિજમાં પાણી કાઢવાની કામગીરી ચાલી રહી હોય તેમાં 5 થી 7 જેટલા લોકો કામ કરતા હોય એ દરમિયાન અચાનક જ શોટ લાગતા મંગલપુર ગામના યુવક દિવ્યેશ રાઠોડનું મૃત્યુ થયું છે। આ અંગેની જાણ અનુસૂચિત જાતિ સમાજ તેમજ તેમના પરિવારજનોને થતાં તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આ અંગે તેમના પરિવારજનો અને સમાજના લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે કે મૃતક યુવકને ન્યાય મળે તેમજ યોગ્ય વળતર મળે તેવી માંગણી કરવામાં આવી છે। આજરોજ જે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં તેને વિરોધ કર્યો હતો। આ પુલનું હજી કામ અધૂરું હોય અને ખુલ્લું મૂકવામાં આવ્યું હોય તેવી પણ વાત સામે આવી રહી છે। ત્યારે આ એક યુવકનું કામ કરતા હોય તે દરમિયાન મૃત્યુ થતાં તેમના પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ પરિવાર દ્વારા ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી રહી છે। કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ તાલુકા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા છેલ્લા 4 વર્ષથી અંડરબ્રિજનું કામ ચાલુ છે। ત્યારે અમારા સમાજનો મંગલપુર ગામનો દીકરો છેલ્લા 2.5 વર્ષથી અંડરબ્રિજમાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરી રહ્યો છે। સંજોગો વસાત કાલથી ખૂબ જ વરસાદ પડતો હોય, આજે વરસાદમાં એને ફરજ પડી કે ભાઈ આ થોડું ઘણું કામ તમે ઇલેક્ટ્રિકનું કામ પતાવી દો। ત્યારે એની ભેગા બીજા 5 જણા પણ હાજર હતા આ કામમાં। અચાનક ઇલેક્ટ્રિક કામ કરતા પાઇપ પકડતા અચાનક જોરનો ઝટકો લાગ્યો। એના ભેગા બીજા જે 2 દીકરા હતા એ બચી ગયા છે, એમાં એ લોકોને શોટ ફૂટી ગયો છે, પણ આ દીકરો મૃત્યુ પામ્યો છે। ખૂબ જ દુઃખદ ઘટના આજ બની છે। અંડરબ્રિજના કોન્ટ્રાક્ટરને, સરકારને, નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આ જે છોકરો ઓફ થયો છે, મૃત્યુ પામ્યો છે, એના માતા પિતાને યોગ્ય વળતર આપવામાં આવે। જો આ વળતર નહીં આપવામાં આવે તો અનુસૂચિત જાતિ સમાજ તરફથી આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું સત્તાધીશો ધ્યાનમાં રાખે। મારું નામ રાઠોડ અશોકભાઈ મેણંદભાઈ, મારો છોકરો દિવ્યેશભાઈ અશોકભાઈ રાઠોડ એ અહીંયા 2-2.5 વર્ષથી કામે આવે છે અહીંયા બીજવિલમાં ને આઈને શોટ લાગ્યો। ત્યાંથી મને ફોન આવ્યો, તમે ક્યાં છે? હું માંગલા પાટિયા હતો, ત્યાંથી હું ફોન કરીને આવ્યો અહીંયા તો સરકારી દવાખાને દાખલ કર્યો એને। તો આવીને મને સાહેબે પૂછ્યું મને કે ભાઈ તમારો છોકરો? હું હા મારો છોકરો। એ કરીને અમે અહીંયા આવ્યા। ચોક બીજ ત્યાં અંદર કામ કરતો ત્યાં શોટ લાગ્યો। કામગીરી ચાલુ છે, 2-2.5 વર્ષથી કામ કરે છે। 10-8 છોકરા એ પાઇપ ઉપાડતા હતા, એમાંથી 9 છોકરાને કંઈ થયું નથી ને આ છોકરાને ઓલા બધા ઘા થઈ ગયા ને આ છોકરાને શોટ થયો લાગ્યો એટલે સરકાર દવાખાને લઈ આવ્યા એ બધા।